આજે વર્ષનો છેલ્લો દિવસ આવતીકાલે નવા વર્ષની શરૂઆત થશે। દેશભરમાં આજે 31 ડિસેમ્બરની ઉજવણી કરવામાં આવશે। ગુજરાતના લોકોમાં ઉત્સવનો માહોલ જોવા મળી રહ્યો છે અને આ સાથે જ કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તેને લઈને પોલીસનો પણ ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। ગુજરાતના લોકો ઉત્સાહ સાથે 31ની ઉજવણી કરી શકશે। વિવિધ સ્થળે ડાન્સ પાર્ટીનું આયોજન કરવામાં આવશે। 31 ડિસેમ્બરની ઉજવણી અંગે પોલીસ પણ હવે તૈયાર છે। 31 ડિસેમ્બરને લઈને ગુજરાત પોલીસ એલર્ટ મોડમાં છે। ક્રાઇમ બ્રાન્ચ અને એટીએસની ટીમ દ્વારા એલર્ટ રહેવા માટે સૂચન કરી દેવામાં આવ્યું છે। સોશિયલ મીડિયાનું ખાસ મોનિટરિંગ કરવામાં આવશે। ગુજરાત પોલીસ પાસે 3000 જેટલા બ્રેથ એનાલાઇઝર છે તો 14 ડ્રગ્સ ટેસ્ટિંગ કિટનો પણ ઉપયોગ કરવામાં આવશે। ઓવર સ્પીડિંગ માટે ઇન્ટરસેપ્ટર વાહનોનો ઉપયોગ કરાશે। વાહન ચેકિંગમાં તાલીમબદ્ધ સ્નીફર ડોગનો ઉપયોગ કરવામાં આવશે। 31 ડિસેમ્બર અને આજે સમગ્ર દેશમાં ઉજવણી થશે અને તેને લઈને કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તેને લઈને પોલીસ તૈનાત કરી દેવામાં આવી છે। વધુ વિગતો સાથે આપણી સાથે સંવાદદાતા જોડાઈ ગયા છે। આજે પ્રકારે આજે 31 છે, રાજ્યભરમાં તેની ઉજવણી થવાની છે। કોઈ પણ પ્રકારની સુરતથી આપણી સાથે સંવાદદાતા આનંદ પટણી જોડાઈ ગયા છે। આનંદ, આજે 31 ડિસેમ્બર અને રાજ્યભરમાં ઉજવણી થશે। કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તેને લઈને સુરતમાં કેવા પ્રકારની તૈયારી છે? જિંકલ, આજે વર્ષનો છેલ્લો દિવસ છે ને વર્ષના છેલ્લા દિવસે લોકો જે છે આવતીકાલે જે નવું વર્ષ બેસવાનું છે તેને વધામણા કરવા માટે તૈયાર હોય અને આમ પણ જો સુરતની વાત કરવામાં આવે તો સુરતની અંદર કોઈ પણ તહેવાર જે છે રંગે ચંગે ઉજવવા માટે સુરતી લાલાઓ તૈયાર જ હોય છે ને આજે પણ જ્યારે 31 ડિસેમ્બરની ઉજવણી એટલે કે મધ્યરાત્રિએ વર્ષની પૂર્ણાહુતિ અને નવા વર્ષના વધામણા માટે સુરતી લાલાઓ તૈયાર છે અને સુરતી લાલાઓ રંગે ચંગે આ તહેવારની ઉજવણી કરવાના છે। અનેક જગ્યા ફાર્મ હાઉસ હોય કે પછી પાર્ટી પ્લોટ હોય કે પછી હોટલો હોય ત્યાં ડાન્સ પાર્ટી માટેની તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે। પરંતુ આ તમામ તૈયારીઓની વચ્ચે સુરત શહેર પોલીસ પણ સતત સજ્જ જોવા મળી રહી છે। ગઈકાલે પણ રાત્રિના 2 વાગ્યા સુધી આ જ વિસ્તાર, આ વાય જંકશન વિસ્તાર છે જિંકલ, અને આ વાય જંકશન વિસ્તાર ઉપર રાત્રિના સમયમાં આજે મોટી સંખ્યામાં લોકો અહીંયા ભેગા થશે અને અહીંયા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસે પહેલેથી જ તૈયારી કરી રાખી છે। પોલીસે અહીંયા બેરિકેટિંગ કરી રાખ્યું છે। 3 દિવસથી આ બેરિકેટિંગ સતત અહીંયા જોવા મળી રહ્યું છે। આ ઉપરાંત પણ વધારે પડતું બેરિકેટિંગ અહીંયા મંગાવી લેવામાં આવ્યું છે, એટલે કે જો રોડ બંધ કરવો પડે, ઓવર ટ્રાફિક થઈ જાય તો તેના માટેની તમામ તૈયારીઓ જે છે એ પોલીસે કરી રાખી છે। આ તમામ વ્યવસ્થાઓ પોલીસે અહીંયા કરી છે। ગઈકાલે રાત્રે 2 વાગ્યા સુધી સતત સઘન ચેકિંગ કરવામાં આવ્યું છે અને ત્યારબાદ આજે બપોરના 4 વાગ્યા એટલે કે સાંજના 4 વાગ્યાથી ફરી પાછું આ ચેકિંગ જે છે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવશે। સુરત શહેર પોલીસના 5500 જેટલા જવાનો જે છે એ રોડ ઉપર તૈનાત રહેશે અને આ તમામ જવાનો જે છે કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટેની તમામ તૈયારીઓ જે છે એ કરી રહ્યા છે। અને ખાસ કરીને જો જોવા જઈએ તો આ વાય જંકશનનો જે વિસ્તાર છે વિસ્તારમાં અલગ અલગ જગ્યા પરથી રોડ ભેગા થતા હોય છે, એટલે કે અહીંયા પણ પોલીસનો ચાપતો બંદોબસ્ત જોવા મળશે। સાંજે 4 વાગ્યાથી બ્રેથ એનાલાઇઝર અને ડ્રગ્સની જે ટેસ્ટિંગ કિટ છે એ ટેસ્ટિંગ કિટની સાથે અહીંયા પોલીસના જવાનો જોવા મળશે। જે લોકો પાર્ટીમાંથી ઉજવણી કરીને આવી રહ્યા છે તમામ લોકો નશો કરીને નથી આવી રહ્યા અને તેની તમામ વ્યવસ્થા જે છે એ ચેક કરશે। પોલીસ આ પ્રકારની તમામ તૈયારીઓ જે છે એમણે કરી લીધી છે અને સાંજે 4 વાગ્યા પછી ગ્રાઉન્ડ લેવલ ઉપર પોલીસનો ચાપતો બંદોબસ્ત જોવા મળશે। જિંકલ। જી આનંદ, તમામ વિગતો સાથે જોડાવા બદલ આપનો આભાર।